અને તે તરફ જે વસુદેવ પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હતા એમને પાછા બોલાવવામાં આવ્યા છે. એમના હાથમાંથી બાળક છીનવી લઈને કંસે એના પગ પકડીને પથ્થર ઉપર પછાડીને નાના અમથા બાળકને વધ કરી નાખ્યો છે. આમ ને આમ 6 પુત્રો થયા છે અને 6 પુત્રોને કંસે વધ કર્યો છે. અને હવે દેવકીને અને વસુદેવને કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે અને કારાગૃહમાં એમને સાંકળોથી બાંધી દેવામાં આવ્યા છે કે કદાચ એ લોકો હલી ચલી શકે ને કદાચ કારાગૃહમાંથી ભાગી જાય તો. અને આમ જાણતા અજાણતા કંસ ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘમાં પણ કૃષ્ણના નામનું જ સ્મરણ કરી રહ્યો છે. દૈત્ય હોવા છતાં, રાક્ષસ હોવા છતાં. વિચાર કરજો, પ્રભુની કેવી દયા કહેવાય કે આમ આપણે ચાહી ચેતીને યુગો સુધી જો સાધુઓ હિમાલયમાં જાય ને તો કૃષ્ણ કૃષ્ણ કરતા કંઈક મન બીજે દોડે. અને આ બધું રાજપાટ છોડીને કંસ એક જ નામ સ્મરણ કરી રહ્યો છે. દેવકીનો 8મો ગર્ભ એ મારો દુશ્મન, દેવકીનો 8મો ગર્ભ મારો દુશ્મન, કૃષ્ણ મારો દુશ્મન, કૃષ્ણ મારો દુશ્મન. આમ અનાયાસે કંસ પોતાના દુશ્મનના દ્વારા ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, ધ્યાન કરી રહ્યો છે, સ્મરણ કરી રહ્યો છે. અને એવા 6 પુત્રો પછી 7મો ગર્ભ